ફેસ વોશ લાવવું છે એમ. તો હવે એની ઉંમર થઈ જશે તો હવે એને શું અસર કરે? હું 25 વર્ષની ને ઈ તમે 35 વર્ષના છે તો હવે ઉંમર પ્રમાણે આ બધું થાય તો ખરું ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો એમાં એવું 2 દિવસ પછી આપણે છે ને બ્લોગ શરૂ કર્યો પાછો. મમતાનો બર્થડે ગયો પછીનો પાછો વિડીયો શરૂ નહોતો કર્યો ને અત્યારે 2 દિવસ રહી ગયા વધારે ને આજ શરૂ કર્યો છે. એમાંથી સવારનો છે ને જે નાવા ધોવાનું બધાને બાકી છે અને મમતા છે ને સવારમાં બધાને વહેલા જગાડ્યા અને એનું હાડીનું કામ છે ને એવું છે ને તે બધાને જગાડ્યા ને અત્યારમાં છે ને બધા બેઠા અમને નાહી ધોયા વગરના. હજી તો એ હાડીયું બનાવવા મળી છે અત્યારમાં. જાગીને પહેલાં હાડીયું લીધું અને અમને બધાને બે હાડે વાટે કા. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? બધા મને કમેન્ટ કરી છે હેપી બર્થડે, થેન્ક યુ બધાને. આજ છે ને અર્જન્ટની હાડીઓ હતી એ પૂરી નથી તે મારે વહેલા દેવું એ નાવા ધોવાનું જાય કે માથું ને વળતું તારીને તરત જ દેવી કેમ કરું? દેવી તો પડે જ તે. હા તો જો એ અત્યારમાં છે ને હાડીયું લઈને બેસી ગઈ ને એમાં અમારે બધાને વાટે બેઠો. હા વાટે બેઠો કા વાટે બેઠો ને હવે ત્રણ જ છે, દાદી નથી, ત્રણ જ હે બિસ્કિટ લેતા આવે. હા બિસ્કિટ, હા બિસ્કિટ મંગાવ્યું છે. તો જો અત્યારમાં છે ને ચા પાણી પી લીધા છે. હવે હાડીયું કરી નાખે પછી આપણે તૈયાર થઈ જઈએ ને પછી આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધું. આગળનો દિવસ કેવો જાય છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો છે ને આપણે સરસ મજાના નાઈન ધોઈને થઈ ગયા છીએ તૈયાર રેડી. અને બીજી વખત ચા બની ગઈ. જવા ચા બની ગઈ છે અને પીવાય મળી છે. આ તો ઠરી ગયેલી સાફ આવે ને એટલે તરત જ પીવાની. હા અમારે ઠરી ગયેલી પીવાની હતી એવું ને હું કહું ફટાફટ સા બનાવીને દઈ દઉં ને તો કેતન સાપીને રવાના થઈ જાય. હું મારું કામ કરી નાખું. હાડીયું રેડી થઈ ગઈ છે, હોટલ બંધાઈને તૈયાર થઈ જશે. હવે ઉપાધિ નહીં, હવે ઘરનું કામ કરવાનું. તો અત્યારમાં તો એવું બધું છે. હૃદયભાઈ છે ને શર્ટ નથી પહેરવો ને તેને વિડીયોમાં આવવું છે. વિડીયોમાં ના પાડું તો આવતો નહીં એમ. આડો આડો ઘુમા કરે આની જેમ કા. જો આમ બેઠો ખૂણા. તો છે ને અત્યારે 9:30 થઈ ગયા છે. હજી હું ત્યાં ગોડાઉને પહોંચીશ ને ત્યારે 10 વાગી જાય. પણ અત્યારે હમણાં એવું છે કામ ડેમ હાલે છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં, આરામ છે બહુ. ફેમિલી કેતન છે ને 12:30 થઈ જાય ઘરે એવા છે કે કેતન શું કે ખબર એને આ સાવ પડી ગઈ છે તે કે ટ્યુબ લાવી છે ફેસ વોશ લાવવું છે એમ. તો હવે એની ઉંમર થઈ જશે તો હવે એને શું અસર કરે? હું 25 વર્ષની ને ઈ તમે 35 વર્ષના છે તો હવે ઉંમર પ્રમાણે આ બધું થાય તો ખરું ને. 30 વર્ષ 35 નહીં કેટલા? 30 વર્ષ છે. 30 વર્ષ છે. 1993 માં જન્મ છે. એ પછી ગણી લેવાના એટલે 30 વર્ષ થાય. હું તમારથી કેટલી નાની? 5 વર્ષ. 5 નહીં વધારે છું, 5-7 વર્ષ. 2000 માં જન્મ છે ત્યાં 26 થયા એટલે 26 વર્ષ થયા. એટલે એને હજી ફેસબુક મોઢું ધોળું કરવાનું લાવવું છે. હવે ઉંમર થાય છે 10 વર્ષ 15 વર્ષ આહે તો 50 વર્ષનો ભાભા બની જશો એટલે ઈ રેવાઈ ગયો. આ ડાઘ હોય ને વહી જાય ને એવું કાંક કરવું છે. ટ્યુબ લાવી છે ફેસવોશ. હવે ફેસવોશ થી વહી જાય. હવે ઈ અસર કરે કે ન કરે ઈ કયો? હવે ઈ 10 વર્ષ 15 વર્ષ કાઢે તો 50 વર્ષના ભાભા બની જાય છે. તો હજી હું નાનો લાગુ ને. ના હું ઉંમર ભલે વરસ ભલે કેટલા ઈ માથી કેટલા મોટા છે ઈ. વરસ ભલે ગમે એટલે હોય પણ નાનો દેખો. મારા પપ્પા ભૂલ ખાઈ ગયા, વર પૂછ્યા નહીં ને આમને મને દઈ દીધી. કઈ જોવા જાય ને વરસ ન પૂછે. પણ પૂછ્યું હોય તો ગમે જોવા જતા હોય ને કોઈ વરસ ન પૂછે પેલા કે તમારો છોકરો કેટલા વર્ષનો એમ ન કે કાંઈ કોઈ ન પૂછે. કમેન્ટ કરજો, કમેન્ટ કરો. કોઈ જોવા જાય ત્યારે વરસ કોઈ પૂછતું હશે પેલા નહીં કીધું હોત ને તો હું ના જ પાડી દેત કે નહીં ન હાલે કે માણા કાંઈ માપે હોય મોટા. હાથ પાછા વધારે મોટા છે. 5 વર્ષ તું નાની મારે કેટલા 7 વર્ષ છે લગ્ન છે. 7 વર્ષ છે ને 7મું હાલે ને. આ કાકા હમણાં થોડેક દી પછી 8મું વર્ષ બેસી જાય. 7 વર્ષ છે તે મારે હજી કેટલો 17મું 18મું વર્ષ હાલતું હતું. 17મું હાલતું હતું લગ્ન કર્યા. 17મું હાલતું હતું લગ્ન કર્યા ને 7 વર્ષ લગ્ન કર્યા. હા એટલે થોડોક જ ફેર કહેવાય, એટલે વધારે ન કહેવાય. 5 વર્ષ કે મોટો ન ગણાય. 5 વર્ષ મોટા કહેવાય કે ન કહેવાય ઈ તમે કમેન્ટ કરજો. ને બધા પેલાના ગઢિયા એમ કહેતા કે 5 વર્ષ મોટો છોકરો હોય ને એને દેવાય, એને બુદ્ધિ હોય એમ. પેલાના જમાનામાં એમ કહેતા. હવે અત્યારે તો કોને ખબર? હવે બુદ્ધિ હશે તો આ પાડી હોય ને. તમારામાં કેટલી બુદ્ધિ છે?
અંદર હોય એમાં અંદર હોય દિમાગમાં. મને તો કોને ખબર એમાં બુદ્ધિ દેખાણી જ નથી 7 વર્ષમાં પણ હવે ઈ કે મારા બુદ્ધિ છે એમ વાતું કરવામાં ને કરવામાં છે ને આમના મોડું કરાવી દીધું, ખાવાનું મોડું થઈ ગયું. બસ છે ને જમવામાં કેવું છે ખબર છે, ખાધું જુઓ બટેકાનું શાક રોટલી જુઓ ઢોળતા જાય આવડા પડતા. કેમ એમ થાય છે બાપુ? પડી જાય થોડી એને હાથે થોડુંક પડે. તો બાપુ માર ખાવાના છે બીજું કાંઈ નહીં. જો આ છે ને અરે આ મમરી લેતા આવ્યો છું ખાવા, તો હાલો છે ને ખાઈ લઈને મારે બપોર પછી ઓર્ડર આવશે. અત્યારે એક ઉનાળાનું કામ એવું છે કે આખો દી આરામ જ હોય, બપોર સુધી આ ગોડાનું જાવ બેહું અને પછી બપોર પછી એક ઓર્ડર આવે એ ત્યાં આગેનો હોય એટલે પાસે ન હોય સ્ટેશન બાજુનો હોય એ નાખીને આવું કે મારે હાંજ પડી જાય. એટલે અત્યારે હાવ માર્કેટ ડેમ હાલે છે. તો હાલો પેલા છે ને જમી લેવીને પછી ઘડીક વાર આરામ કરશું. કમેન્ટ કરી દેજો. હું ગટપણ હા, પણ. કમેન્ટ કરો હાલો હું મોટો દેખાવ કે નથી દેખાતો એમ. જો ફેમિલી 7:30 થઈ જશે કેતન આવી જા તો કેતન હાટુ ભૂંગળા તેલા છે, પાપડ પાપડ છે ને ભૂંગળા છે બે છે. બે છે સેવ ટમેટાનું શાક મેં રોટલી કરી નાખી. મારે જવું છે હવે દૂધ લેવા. હું ભૂંગળું દેખાડ્યું? હા દેખાડ્યું. આપણે ક્યાં જવાનું ખબર તો અત્યારે છે ને હા થોડીક ને ઘેર વહી આવ્યો અને અત્યારે મારો ઓર્ડર હતો ને હારે લેતો આવ્યો. તો આ રીતના બોક્સ હોય મારે બાંધેલા. મારે છે ને સવારમાં કડોદરા નાખવા જવાનું છું વહેલા 9 વાગ્યામાં, એટલે હારો લેતો આવ્યો અત્યારે ને સીધો અહીંથી લઈને નીકળી જાય. આપણે તો છે ને મમતા દૂધ લેવા જાય છે, એ દૂધ લઈ આવે છે. હું નાહી ધોઈ નાખું ને હાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.